अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरुवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं सागरजातं सगण रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं श्रीकृष्ण चैतन्य देवं श्रीराधा कृष्णपादान् सगण ललितान् श्रीविशाखान्वितांश्च। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिकाकान्त राधाकान्त नमोस्तुते। तप्त कांचन गौरांगी श्रीराधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमः ॐ विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमति भक्ति वेदांत स्वामी इति नामिने। नमस्ते सरस्वती देव्यै गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। चलो બધા જ આપણે હાથ ઉપર કરીએ। હરે કૃષ્ણ कृष्ण कृष्ण हरे 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 राम हरे राम 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 हरे हरे। हरे कृष्ण। सर्वे माताजी सर्वे प्रभुजी ने श्री श्री राधा हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण सर्वे ने। हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण। करो हैंड रेज से वन हैंड रेज बतावे छे। કોણ બતાવે છે? હવે વન બતાવે છે કોણ છે આમાં નથી જોતું। ઓકે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર કુલાઈ મેંગલોર તરફથી તમારા બધાનું આજે આપણે છઠ્ઠા દિવસમાં છઠ્ઠા અધ્યાયમાં સ્વાગત કરું છું। થોડુંક આપણે રિકેપ લઈ લઈએ। 1 થી 5 અધ્યાયના નામ ચલો આજે કોણ એક સાથે બોલે છે? ફર્સ્ટ એજ ફર્સ્ટ ચલો હેન્ડ રેઝ કરો। 1 થી 5 અધ્યાય અધ્યાયના નામ। હા નામ બોલો પ્રભુ વીર પ્રભુજી। હરે કૃષ્ણ માતાજી। પહેલા અધ્યાયનું નામ અર્જુનનો પહેલો હતો પુરુષ અર્જુન વિષાદ યોગ, બીજો ગીતાનો સાર, ત્રીજો કર્મયોગ, ચોથો જ્ઞાન યોગ, પાંચમો કૃષ્ણ ભાવના યુક્ત કર્મ। હરી બોલ। સેજલ માતાજી हाँ आप बोलो। अर्जुन विषादेव योग कर्मयोग ज्ञान योग पांचों ચાર જ છે। ઓકે તમારે ફરી થોડું લર્ન કરવાની જરૂર છે। ચલો હવે એના સિવાય બીજા કોઈ पर्व पर्व प्रभुजी स्वर प्रभुजी
વેદ પટેલ પ્રભુજી. અરે હજી તો આપણે 1 થી 5 જ આવ્યા છીએ. 18 માં આવતા સુધીમાં તો કેમનું તમે તૈયાર કરશો? ચલો જેનું નામ બોલું છું એને બોલવું જ પડશે. જેટલા અધ્યાયને જે રીતે ફાવે રીતે બોલજો. સ્વર પટેલ પ્રભુજી, જે તમને આવડે એ બોલો. એક તો ગીતાનો સાર હતું, હા, જે 4મા ચેપ્ટરમાં ચલાયેલું આત્મા અને શરીરનું. ઓકે. બસ આટલું જ આવડે. હરી બોલ, કઈ વાંધો નહીં પ્રભુજી, આટલું યાદ રહ્યું તો પણ બહુ મોટી વાત છે. આપણે વેદ પટેલ પ્રભુજી. અધ્યાય 1 કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર સૈન્ય નિરીક્ષણ. અધ્યાય 2 ગીતાનો સાર. અધ્યાય 3 કર્મયોગ. અધ્યાય 4 જ્ઞાન યોગ. અધ્યાય 5 કર્મયોગ ના કૃષ્ણ ભાવનામૃત કર્મ. હરી બોલ. ઓકે. જેનિત દવે પ્રભુજી, તમને જે આવડે એ બોલજો. ખરું ખોટું જે આવડે. માઇક અનમ્યુટ કરો પ્રભુજી. જો તમને કોઈ પનિશમેન્ટ નથી અહીંયા, ખાલી તમારે બોલવાની હિંમત કરવાની છે. ખોટું પડે સાચું પડે જે થશે. સ્કૂલમાં તમારા ટીચર નથી કરાવતા તમને આવડે કે નહીં આવડે, પણ જવાબ આપો. જનિત પ્રભુજી અનમ્યુટ નથી કરી રહ્યા. કક્ષા લાડવા માતાજી. ચલો, મને લાગે તમારું હોમવર્ક થયું નથી, પણ હું આશા રાખું કે આવતીકાલે 6 અધ્યાયના નામ તમે બધા જ મોડે કરીને આવશો. આ હોમવર્ક છે, આપણે કરવાનું જ છે. જો તમે ભગવદ્ ગીતાના ક્લાસ એટેન્ડ કરો છો, 18 દિવસ તમારો 1 કલાકનો સમય તમે અહીં આપી રહ્યા છો, કોઈ તમને પૂછે છે કે ભાઈ તમને અધ્યાયના નામ આવડે છે, એટલું તો આપણને ખબર હોવી જ જોઈએ ને કે કયા અધ્યાયનું નામ શું છે. ઓકે, ચલો હવે બીજો એક ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડ આપણે કરી લઈએ. એક મિનિટ. ભગવદ્ ગીતામાં કુલ કેટલા શ્લોક છે? હેન્ડ રેઝ કરો ફટાફટ. હા, વેદ પ્રભુજી. 784. સોરી, ફરી બોલો. 784. નહીં. અત્રે પ્રભુજી. તમારો હેન્ડ રેઝ છે અત્રે પ્રભુજીનો ડાઉન થઈ ગયો. સેજલ માતાજી બોલો. ટોટલ શ્લોક. નહીં સંભળાય. 700. હરી બોલ. 700. રાઈટ, 700. રાઈટ, એકદમ પરફેક્ટ છે. 700. ઓકે, નેક્સ્ટ. હા માતાજી, 700 સાચો જવાબ છે તમારો. ઓકે, ચલો હવે અધ્યાય જે આપણા 18 અધ્યાય છે એ 18 અધ્યાય કેટલા ભાગમાં આપણે વિભાજિત કરેલા છે? બોલો વીર પ્રભુજી. 3. કયા એ કહેશો? કર્મયોગ, ભક્તિ યોગ, જ્ઞાન યોગ. હરી બોલ, ખૂબ સરસ. એમ તો હોશિયાર છે બધા. ઓકે, આપણે કર્મ યોગ તમે ભણ્યા હતા, રાઈટ? ત્રીજો ને ગઈકાલનો 5મો અધ્યાય. તો કર્મના પ્રકાર કયા છે? ક્વેશ્ચન પૂછતા પહેલા જ હાથ ઉપર છે. હા બોલો સેજલ માતાજી. ભૂલમાં રહી ગયો લાગે છે. વીર પટેલ પ્રભુજી બોલો. અકર્મ, કર્મ, વિકર્મ. હરી બોલ, ખૂબ સરસ. તમે લોકો ધ્યાન સારું આપો છો, હો, કોન્સન્ટ્રેશન સારું છે તમારું. રાઈટ, ચલો હવે આજનો જે આપણો અધ્યાય છે
શું કહો છો? ઓકે, આજનો જે અધ્યાય છે, અધ્યાય 6 ધ્યાન યોગ. 1 થી 6 અધ્યાય આપણે કયા છે? કર્મયોગ ને. એટલે આજે આપણે કર્મયોગના છેલ્લા અધ્યાયમાં છીએ. આવતીકાલથી આપણે ભક્તિ યોગ શરૂ થશે. તો કર્મના પ્રકારો આપણે જોયા. હવે આ જે અધ્યાય છે ને ધ્યાન, હવે આ ધ્યાનમાં ભગવાન એમના તરફ આવવાનો રસ્તો બતાવી રહ્યા છે કે અલગ અલગ પ્રકારે આપણે ભગવાનને પામી શકીએ છીએ. એની અંદરથી આ એક ધ્યાન યોગ, જેના વિશે આજે આપણે જોઈએ. શું એ પેલા તો યોગા, યોગા એટલે શું? તો ભગવદ્ ગીતામાં અર્થ આપ્યો છે યોગ. એ યુજ ધાતુ પરથી, સંસ્કૃત શબ્દ છે, યુજ ધાતુ પરથી બનેલો છે. એનો મતલબ થાય છે જોડાવું. કોની સાથે જોડાવું? તો આપણે આત્મા છીએ અને આત્મા શેની સાથે આપણે જોડવાની છે? પરમાત્મા સાથે. એટલે ભગવાન સાથે જોડાવું એને કહેવાય છે યોગ. હવે કર્મયોગ એટલે કર્મ થકી જોડાવું. જ્ઞાન યોગ એટલે જ્ઞાન થકી ભગવાન સાથે જોડાવું. અષ્ટાંગ યોગ જે આજે આપણે જોવાના છે, અષ્ટ અંગ, અષ્ટ એટલે 8 ભાગ છે યોગના. તો એ અષ્ટાંગ યોગ દ્વારા જોડાવું. અને ભક્તિ યોગ, આ અલગ અલગ માર્ગ છે કે જેના દ્વારા આપણે ભગવાન સાથે જોડાઈ શકીએ છીએ. જનરલી આપણે યોગા છે, ધ્યાન છે. હવે જો અહીંયા આવું કદાચ તમે કોઈ આધ્યાત્મિક જગ્યાએ કે જુનાગઢની તળેટીમાં કેમ કઈ ગયા હોય ને, તો ત્યાં આવું તમે જોયું હશે કે કોઈ વ્યક્તિ પોતાનું માથું આખું માટીની અંદર દબાવી દે છે. હવે આપણે તો નાક પણ જો 1 કે 2 મિનિટ બંધ રાખીએ તો આપણે હલવા માંડીએ. શ્વાસ તો લેવો જ પડે, શ્વાસ વગર તો મરી જઈએ. તો આપણને થાય કે આવી વ્યક્તિ જે આખું પોતાનું માથું જ જમીનમાં દબાવી દે છે તો કઈ રીતે શ્વાસ લઈ શકતું હશે? તો છે ધ્યાનની ઘણી બધી સિદ્ધિ થતી હોય છે અને એ સિદ્ધિના બળે આ વસ્તુ પણ શક્ય છે. પછી અત્યારે આપણે જોઈએ છે તો યોગ, વિશ્વ યોગ દિવસ તરીકે આપણે 21 જૂન ઉજવીએ છીએ. બધાની સ્કૂલમાં થાય છે ને 21 જૂન વિશ્વ યોગ દિવસ. યોગ છે આપણા ભારતના અને અત્યારે તો આખા વિશ્વમાં ફેલાયા છે. અને એમાં શું કરે છે બધા? પોતાનું જે પોતાનું શરીર છે ને, તો એ શરીરને અલગ અલગ મુદ્રામાં, જે પતંજલિ ઋષિએ આપી છે, અલગ અલગ મુદ્રાઓ આપી છે. મકરાસન, ધનુરાસન, વૃક્ષાસન, સવાસન, સૂર્ય નમસ્કાર, આ બધા આપણે સ્ટેપ કરીએ છીએ યોગના, કે જેને આપણે યોગ કહીએ છીએ. પછી આ એક નવું જોવા મળે છે ગોટાસન. આ પતંજલિ ઋષિએ નથી આપ્યું હો, ગોટાસન. પોતે કેટ એન્ડ કાઉ પોઝમાં આવું અને ઉપર બકરીને ઊભી રાખવી. પછી જ્યાં ઓફિસમાં બધા કામ કરતા હોય ને, હવે અત્યારે જુઓ તો મોસ્ટલી બધાનું કામ કેવું થઈ ગયું છે? સ્માર્ટ વર્ક. બેસો, બેઠા બેઠા કોમ્પ્યુટર પર કામ કરો અને શરીરની કોઈ મુવમેન્ટ નથી હોતી. તો એના કારણે શું થાય છે કે બોડી એકદમ શિથિલ થઈ જતું હોય છે. તો એને રિલેક્સ કરવા માટે આવી રીતે ચેર યોગા કરવામાં આવે છે, કે જેમાં ચેરની મદદથી વિવિધ આસનો કરવામાં આવે છે. અને ડિફરન્ટ વસ્તુઓ માટે યોગા હોય છે, જેમ કે ફિઝિકલ એન્ડ મેન્ટલ હેલ્થ. જેને પ્રભુજી હેન્ડ રેઝ કરવા માટે કહું, તમારું મોરનું ઓપ્શન છે, 3 ડોટ છે. એ 3 ડોટ એટલે તમે ક્લિક કરશો ને તો ત્યાં રેઝ હેન્ડ બતાવશે. એ રેઝ હેન્ડ પર ક્લિક કરશો તમારો હાથ રેઝ થશે. ઓકે. જો પહેલાના સમયમાં જ્યારે યોગા કરતા ને, તો એટલા વર્ષોના વર્ષો યોગા કરતા, ખાધા પીધા વગર. શરીર તો જાણે એમને એવું થઈ જાય ને કે આમ ખાલી હાડકા જ દેખાતા હોય. આપણને ખબર છે કે પહેલા જે રાક્ષસો હતા, દાનવો હતા, હિરણ્યકશ્યપુ, હિરણ્યાક્ષ, રાવણ, એ બધા બહુ શક્તિશાળી દાનવો હતા. અને એ શું કરતા? એમને પણ એનર્જી જોઈતી ને, એમને પણ પાવર જોઈતો. તો પાવર લેવા માટે વર્ષોના વર્ષો યોગા કરતા, અને એટલે સુધી યોગા કરતા કે આખું શરીર એમનું જાણે આમ
માટી બધી પડ જામી ગયેલા હોય, હાડકા અંદર બેસી ગયેલા હોય, વાળ પર તો જાણે ચકલીઓ માળો કરીને રહેતી હોય, આવું બધું એમનું શરીર થઈ જતું, ત્યારે એ ભગવાનને પ્રાપ્ત કરી શકતા અને એમની પાસે વરદાન માંગતા. પછી હાલના સમયમાં જો તમારા મમ્મી પપ્પા પણ કામ કરતા હશે ને, અને તમે અત્યારે ભણો છો, તો ભણવામાં સ્કૂલનું હોમવર્ક, ટ્યુશન ક્લાસીસ જાઓ છો ત્યાંનો હોમવર્ક, સમય એટલો આપવાનો, એની વચ્ચે તમારા રમવા માટેનો સમય તમને થોડોક મળતો હોય, અને જ્યારે એક્ઝામ આવે છે ત્યારે તો સ્ટ્રેસ લેવલ એટલું બધું વધી જાય છે, મમ્મી પપ્પા બંને બેસી જાય ને, ચલો લર્ન કરો, આટલું કેમ નથી આવડ્યું, આ કરી દો, પેલું કરી દો, એટલે કેટલું બધું સ્ટ્રેસ આવી જાય છે. અને જે લોકો જોબ કરે છે એ જોબમાં પણ એટલું બધું સ્ટ્રેસ હોય છે, તો એના માટેના પણ યોગા છે કે જેનાથી મેન્ટલ હેલ્થ સારી કરી શકાય. પછી જ્યારે પ્રેગ્નન્સી હોય તો એના માટેના યોગા છે, ચેર યોગા છે, ચેર ફોર કેટ્ઝન, પાલતુ પશુઓ માટેના પણ યોગા બતાવ્યા છે જો ડિફરન્ટ ટાઈપના યોગા છે. ડેસ્કટોપ યોગા, યોગા સિક્રેટ્સ ફોર બિઝનેસ સક્સેસ, બેક કેર યોગા, યોગા વેટ લોસ, શરીર ઉતારવા માટેના યોગા, યોગા ફોર વિલિંગનેસ, એટલે ડિફરન્ટ ટાઈપના યોગ છે જે અત્યારની ભાષામાં અત્યારના સમયમાં આપણે જોતા હોઈએ છીએ. અને તમે જો તો યોગા ક્લાસીસ પણ ચાલતા હોય છે, અને જ્યારથી કોરોના થયો ત્યારથી તો બધું ઓનલાઈન જ ચાલુ થઈ ગયું, ઝૂમ ઉપર યોગા ક્લાસ ચાલતા હોય, યુટ્યુબ પર યોગા ક્લાસ ચાલતા હોય છે. હવે આપણે જોવાનું છે અષ્ટાંગ યોગ. અષ્ટાંગ યોગ પતંજલિ ઋષિ આપ્યા હતા. અષ્ટ એટલે 8 પ્રકારના અંગ છે, અંગ એટલે ભાગ, 8 પ્રકારના ભાગ છે અષ્ટાંગ યોગમાં. તો એ 8 જો આમ તો ડિટેલમાં આપણા આ અધ્યાયમાં આપેલું જ છે. 8 અંગ છે: યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, આસન, ધ્યાન, ધારણા, સમાધિ. આમ કરીને 8 આના યોગ આપેલા છે, 8 અંગ આપેલા છે યોગના. શું તમે આ યોગ પ્રણાલીને અજમાવવા તૈયાર છો? ક્વેશ્ચન છે. આર યુ રેડી ઓર નોટ? આજે યોગ પદ્ધતિ છે, કોઈનો જવાબ નથી આવી રહ્યો. જૈનિક પ્રભુજી બોલો. હેલો હા બોલો. માતાજી. હા હા, તો આપણે અષ્ટાંગ યોગ બહુ હાર્ડ પડે આપણા માટે. હા, બહુ હાર્ડ પડે. કેમ હાર્ડ પડે એ કહો તો? કારણ કે બહુ બધા ડિફિકલ્ટ આસન કરવા પડે, અને ભગવાન એકદમ વચ્ચે ધ્યાન કરવું પડે, એટલે એના કરતા આપણે માળા જાપ કરી શકીએ. હરી બોલ. પણ જો જ્યારે તમે મેથ્સમાં સમ જોતા હોવ છો ને, સમ કોઈ એક રીતે નથી થતું, એક સમ તમે 2 કે 3 મેથડથી કરી શકો છો. સ્ટીલ તમારા ટીચર તમને હાર્ડ મેથડ પણ બતાવે છે, ઈઝી મેથડ પણ બતાવે છે, અને પછી તમને કહે છે ને કે આમાંથી તમને જે ફાવે એ મેથડ તમે લઈ લો, એવું કહે છે ને તમને. તો ભગવાન પણ આપણને અહીંયા એવું જ કરી રહ્યા છે. ભગવાન ના નથી પાડતા કે તમે આ ના કરશો, પણ ભગવાન શું કહે છે, આ હાર્ડ વસ્તુ છે ને પણ હું તમને બતાવું છું, તમારે જાણવી જોઈએ. અને પછી ઈઝી પણ બતાવે છે કે અષ્ટાંગ યોગ તો બહુ અઘરા છે, અને એને કરવામાં કેટલાય વર્ષો નીકળી જશે, અને આપણું આયુષ્ય એટલું બધું તો છે નહીં. એટલે ભગવાન શું કહે છે, એના કરતા તમે ઇઝીલી હરે કૃષ્ણનો મંત્ર જાપ કરો અને મને મેળવી લો. તૈયાર છો? અહીંયા જુઓ, અર્જુન, વોટ હેપન? એક મિનિટ, હો, સ્લાઇડ ખૂબ આગળ સ્લાઇડ જતી રહી છે, લઈ આવીએ આપણે પાછા. ઓકે, આ થઈ ગયું. હા, હવે અહીંયા એક ચિત્ર, એક સ્લાઇડ છે, આમાં 3 ચિત્ર છે. કોઈ કહેશે મને કયા કયા? હા મેડમ, યલો કલરનો. હા બોલો જૈનિક પ્રભુજી. હા માતાજી.
તો આની અંદર જે સ્ટોરી હોય છે ને એ અર્જુનની હોય છે, મતલબ પછી એ છે ને જ્યારે એ એમના ગુરુ પાસે શિક્ષા લેવા જાય છે ત્યારે જે બીજા જેમ કે દુર્યોધન ને ભીમ ને એ લોકો હોય છે, એ પેલા ગુરુ કહે છે કે તમારે આમાં જે છે ને એ ટ્રી છે અને એના ઉપર બર્ડની આંખ છે વુડન, એને આમ અંદર જવું જોઈએ. પછી બધા આવે છે અને અમુક પછી પેલા બધા કહે છે કે અમને એક ઝાડ દેખાય છે, અમને બર્ડ દેખાય છે, પણ જ્યારે અર્જુન આવે છે ત્યારે એને ખાલી આંખ જ દેખાય છે. અને ત્યારે ગુરુ એમને કહે છે કે તમે એને શૂટ કરીને બતાડો અને એ શૂટ કરી દે છે. હરી બોલ, એકદમ પરફેક્ટ. એટલે એનું કન્ક્લુઝન શું આવશે? કે આ આપણે story આપણા ગોલ પર ફોકસ કરવું જોઈએ. પરફેક્ટ, એકદમ પરફેક્ટ. કે આજુબાજુ ગમે તે હોય પણ આપણે ધ્યાન ક્યાં આપવાનું છે? આપણા લક્ષ્ય ઉપર. ઓકે, હવે આ સ્લાઇડમાં સેકન્ડ જે દેખાય છે એ કોણ એક્સપ્લેન કરશે? મેડમ, હા, સેજલ માતાજી, તમે બોલ્યા? જેની દવે પ્રભુજીનો હેન્ડ રેસ. હા, બોલો પ્રભુજી. હું માતાજી છું. ઓ સોરી, મને આમાં દેખાતું નથી ને. જેનિલ હા. માતાજી. ઓકે. ઓકે, વાંધો નહીં. હા, તો આમાં જે બીજો ફોટો હોય છે એના અંદર છે ને એ એક એમનો સ્વયંવર હોય છે, દ્રૌપદીનો સ્વયંવર હોય છે. તો એ છે ને એ દ્રૌપદીના સ્વયંવરમાં બધાને બોલાવ્યા હોય છે, તો એ પણ મતલબ એ અર્જુનજી પણ જાતા હોય છે. પછી છે ને બધા એમાં ગોલ શું હોય છે કે આપણે મતલબ આ બે ઉપર ભી નીચે માછલી દેખાતી હશે અને ઉપર એના રિફ્લેક્શનમાં આપણે મતલબ જે હોય છે ને તીર એને મારવાનું છે. અને બધા એક પછી એક આવે છે. મોસ્ટલી તો લોકો ધનુષ જ નથી ઉપાડી શકતા, પણ જ્યારે અર્જુન આવે છે ત્યારે એ જે માછલી હોય છે તેને વીંધી દે છે. હરી બોલ, પરફેક્ટ છે. અને આનો પણ કન્ક્લુઝન એ જ છે ને, એકાગ્રતા. હા. અને ત્રીજી સ્લાઇડમાં પણ જે 5 પાંડવો છે એમના ગુરુ એમને ઉપદેશ આપી રહ્યા છે, જ્ઞાન આપી રહ્યા છે. ચલો આપણે અહીંથી શરૂ કરીએ હવે. ચંચલમ હિ મના કૃષ્ણ પ્રમાધી બલવદ્રમ યસ્યાહમ વિગ્રહમ મન્યે વાયુરીવ સુદુષ્કરમ. હવે જો અર્જુનજીનો પ્રશ્ન છે ને આની અંદર કે હે કૃષ્ણ, મન કેવું છે? એકદમ ચંચળ છે. એક સેકન્ડ મન એક જગ્યાએ ટકતું નથી. ઉચ્છકલ છે. ઉચ્છકલ એટલે વાંદરાની જેમ કુદાકુદ કર્યા કરે છે. દુરાગ્રહી છે અને અત્યંત બળવાન છે. એના કારણે એને વશમાં રાખવું એ બહુ જ અઘરું છે. અર્જુનજી કહે છે હું વાયુને વશમાં રાખી શકું છું, મારી એટલી તાકાત છે કે હું વાયુને કંટ્રોલ કરી શકું છું, પણ મનને કંટ્રોલ કરી શકતો નથી. હા, તમે બધા પણ અહીંયા બેઠા છો. બેઠા પણ તમારા મનમાં વિચારો તો કઈ ના કઈ ચાલતા હશે. હરે કૃષ્ણ માતાજી. મેઘના માતાજી, તમારું માઇક છે ને અનમ્યુટ નહીં કરી દો, તમારું માઇક મ્યુટ રાખો. તમને જ્યારે માતાજી બોલવાનું કે ને ત્યારે જ તમારે અનમ્યુટ કરવાનું. મેઘના માતાજી, હરે કૃષ્ણ. ઓકે, કરી દીધું. ચલો આપણે ક્યાં હતા? મન બહુ ચંચળ છે, રાઈટ? તો હું છું. હરે કૃષ્ણ. તમે જુઓ, અત્યારે તમે બધા આ ક્લાસ એટેન્ડ કરી રહ્યા છો, ભગવદ્ ગીતા સાંભળી રહ્યા છો, સ્ટીલ તમારા માઇન્ડમાં કઈ ને કઈ વસ્તુ ધીમે ધીમે અંદર ચાલતી જ હશે. કાં તો કોઈ કાલનું પ્લાનિંગ કરી રહ્યા હશો, કાં તો આજના દિવસમાં જે કંઈ બન્યું હશે, જે તમને ગમ્યું હશે એ રિપીટ થતું હશે માઇન્ડમાં. અધરવાઇઝ જમવાનું બાકી હશે ને તો મનમાં એ ચાલુ રહેશે કે મમ્મીએ શું બનાવ્યું હશે આજે ખાવાનું. અને એમાં તમારું ફેવરેટ હશે તો એવું થશે કે ચલો જલ્દી જલ્દી હવે ક્યારે ખાઈ લઉં. મમ્મીને કહેશો કઈ નહીં, એક બાજુ તું મોબાઈલ ચાલુ રાખજે, હું સાંભળીશ, અને બીજી બાજુ હું ખાવાનું ખાઈ લઈશ. કંટ્રોલ રહેતો નથી ને. તો મન એ ખૂબ જ અઘરું છે એને કંટ્રોલમાં રાખવું. એટલે ભગવાન એ જ કે
અર્જુન એ જ કહે છે કે હું બધું વશમાં કરી શકું પણ મનને વશમાં કરી શકતો નથી. એટલે આ ક્વેશ્ચન કોનું છે? અર્જુનજીનો નથી. આ ક્વેશ્ચન આપણો છે, આપણા માટેનો પ્રશ્ન છે કે આપણે પણ આ પ્રકારના જ છીએ ને. તો ભગવાન સમજાવે છે કે મન એ આપણું મિત્ર પણ છે અને શત્રુ પણ છે. એ આપણી ઉપર ડિપેન્ડ છે કે આપણે મનને શું બનાવીએ. જો જનરલી કેવું હોય છે કે આપણે કહીએ ને એવું મન કરવું જોઈએ, પણ ઊંધું થઈ ગયું છે. મન જેવું કે ને એવું આપણે કરીએ છીએ. એટલે મન આપણને કે ચલો મારે અત્યારે આ ખાવું છે તો આપણે જીદ કરીએ, ના મારે હમણાં આ જ ખાવું છે, તમે ગમે તે કરો મને અપાવો. કેમ? મારું મન કરે છે ને એટલે. કંઈક સારું મૂવી આવ્યું છે તો આપણે મમ્મી પપ્પાને કહીએ ચલો મને હમણાં જોવા લઈ જાઓ, મારે આ જોવા જવું છે, મારા ફ્રેન્ડ્સ કહેતા હતા બહુ જ સરસ છે. એટલે કોઈ પણ વાત છે આપણું મન આપણને દોરે છે એ કરવા માટે. અને ઘણી વખત મન આપણું દુશ્મન પણ બની બેસે છે. મને કહ્યું કે કઈ શેતાની કરવી છે, તમે શેતાની કરી અને પછી શું થાય છે? માર ખાવો પડે ને. કેમ? મન કર્યું ને આવું કરવાનું, આઈડિયા તો બધા બહુ આવી જતા હોય વિચિત્ર ના બધું આપણે કરવા બેસીએ તો શું પરિસ્થિતિ થાય છે? સ્કૂલમાં પણ આવું થતું હોય છે. ઘણા છોકરાઓ ચાલુ ક્લાસમાં કાં તો વાતો કરતા હશે, કાં તો નીચે કઈ એમનું કામ એવું ચાલતું હોય કે ભણવામાં ધ્યાન આપતા નથી ને. એ વખતે પછી જો મારા જેવા ટીચર હોય ને ધ્યાન જાય તો પતી ગયું. પનિશમેન્ટ હું તો બીજી કશી નહીં આપતી, લખવાની જ આપી દઉં છું. કઈ પણ હોય 10 ટાઈમ્સ લખો એટલે બીજી વખત પછી બોલતા બંધ થઈ જાય છે. એટલે વોટ એવર, કહેવાનો મતલબ છે કે મનને તમે કઈ રીતે એની સાથે રેસિપ્રોકેટ કરો છો, કઈ રીતે તમે એની સાથે વર્તો છો, તો એ આપણું મિત્ર પણ બને છે અને આપણું શત્રુ પણ બને છે. એ આપણા ઉપર છે કે આપણે મનને કઈ રીતે રાખવું. જો મન એટલું બધું ચંચળ છે ને ગમે તે થયા જ કરશે, પણ આપણે મનને મનાવવાનું છે કે સારી વસ્તુ છે એ કરવાની છે, ખોટી વસ્તુ છે ને આપણું મન કે છે તો મનને સમજાવવાનું છે કે ના આ વસ્તુ ખોટી છે. આટલું નોલેજ લીધા પછી આપણને તો ખબર પડવી જ જોઈએ કે કઈ વસ્તુ સારી છે ને કઈ વસ્તુ ખોટી છે. તો ખોટી કરવા માટે ક્યારે આપણે મનની પ્રેરણા નથી લેવાની. જેણે મન પર વિજય મેળવ્યો છે તેના માટે મન એકદમ સર્વશ્રેષ્ઠ મિત્ર છે. કોના માટે કીધું? મન પર વિજય મેળવ્યો હોય. મન પર વિજય એટલે શું? મન કઈ આપણને દેખાતું નથી કે આપણે એને જીતી લીધું ને આપણા પોકેટમાં મૂકી દીધું. મન તો અદ્રશ્ય છે ને આપણે એને જોઈ નથી શકતા, પણ જે આપણા વિચારો છે ને મન આપણા જે વિચારો લાવે છે એની પણ આપણે વિજય મેળવવાનો છે. તો એના માટે મન એ મિત્ર છે. અને જે આમ કરવામાં નિષ્ફળ થાય છે એટલે કે મન જે કે છે એ જ કર્યા કરે છે તો મન એના માટેનો શત્રુ બની જાય છે. એટલે આ એક કી છે કે તમારે મિત્ર તરીકે મનને રાખવું છે તો એને આપણે મિત્રને કેવું પેમ્પર કરીને સારી રીતે રાખીએ. આપણે મિત્ર માટે કઈ ખરાબ કરીએ નહીં કરીએ, એના માટે કઈ ખરાબ વિચારીશું ના. એ ખોટું જશે તો આપણે એને કહીએ કે ના હું ના કરીશ, આવું ના કરાય આપણાથી. તો આપણે પણ મનને શ્રેષ્ઠ મિત્ર બનાવીને રાખવાનો છે. All other yoga are progressions towards the destination of bhakti yoga. એટલે જો બીજા બધા ભક્તિ યોગ સુધી પહોંચવા માટેના અલગ અલગ પગથિયા છે. જેમ કે કર્મયોગ, સારા કર્મો કરીને જવાય છે. જ્ઞાન યોગ, સારું એવું નોલેજ, ભગવદ્ ગીતા, ભાગવતમ, 4 આપણા મુખ્ય વેદો, 18 પુરાણો, 108 ઉપનિષદો, આટલું બધું જ્ઞાન લેવા આપણી ઉંમરે બહુ નાની પડી જશે. અષ્ટાંગ યોગ અને છેલ્લે છે ભક્તિ યોગ. હવે આ બધા સ્ટેપ્સ છે ભગવાન સુધી પહોંચવા માટેના. અને આપણે ડિસાઈડ કરવાનું છે વોટ વી વોન્ટ ટુ ચૂઝ, કયું આપણને ઈઝી પડે છે. અત્યારે આપણને બધાને ઇન્સ્ટન્ટ ને ઈઝી જોઈતું હોય છે. હવે જો તમને એવું કીધું હોય કે 4th ફ્લોર ઉપર તમારે જવાનું છે તો તમે શું ચૂઝ કરશો? દાદર ચડીને જવાનું ચૂઝ કરશો કે લિફ્ટમાં જવાનું ચૂઝ કરશો? બોલો. બધાને ઈઝી જ જોઈતું હોય છે ને. કોણ એવું ઈચ્છે કે હું ટફ લઉં? દાદર આટલા બધા કોણ કહેશે હું ચડવા જાઉં? હા બોલો મિહિકા માતાજી. દાદરા. દાદરા ચડશો? તમને દાદર ચડવાનું ગમશે? ચલો તમને એવું કહેવામાં આવે કે 10મા માળે જવાનું છે તો 10th ફ્લોર પર તો લિફ્ટમાં જઈશ. તો લિફ્ટમાં જશો. ખૂબ સરસ આન્સર. ઓછું હશે તો દાદર જવું પડે છે. શું કહો છો?
ઘણી વાર ચડીને જવું પડે છે. એટલે લિફ્ટ બંધ હોય તો ને. હા, પણ હું 10મા માળે રહું છું. અચ્છા, તો 10મા માળે તમે યુઝ્યુઅલી શેમાં જાઓ છો, દાદર ચડીને કે લિફ્ટમાં? એમ તો જ્યારે લિફ્ટ બંધ હોય ત્યારે જ સીડીએથી જાય. પણ સીડીએથી જ્યારે ચડો 10મા માળ સુધી તો તમારી હાલત શું થાય છે? જવાય. થાકી જવાય છે. મજા આવે છે? જરા પણ નહીં. ઓકે, જો એકદમ ઉપર આપણે વધારે જેમ ઉપર જવાનું છે, 10મો માળ છે, 12મો માળ છે કે એની પણ ઉપર જવાનું હોય તો આપણે દાદર ચડીને જવાનું પ્રિફર કરતા નથી. બીકોઝ દાદર ચડીને જવામાં તમે તો યંગ, હજી તો નાના છો એટલે તમને તો વાંધો નહીં આવે કે તમે તો દોડતા જતા રહો. પણ મારા જેવા ઉંમરવાળા હોય ને આવું ચડવા જાય તો 10 માળ સુધી જતા તો હાફ ચડી જાય. એના કરતા તો કે ના ભાઈ લિફ્ટમાં જવા દો ને. તો આ જે ભગવાન સુધી પહોંચવાનો આપણો રસ્તો છે ને એના માટે પણ બે છે. લિફ્ટ કઈ છે આપણી? લિફ્ટ કઈ છે બોલો ભગવાન સુધી પહોંચવાની? હરે કૃષ્ણ ના જાપ, ભગવાનનું નામ. હા, હરિનામ જાપ એ આપણી લિફ્ટ છે. જ્યારે બીજા બધા યોગ છે, કર્મયોગ, જ્ઞાન યોગ, ધ્યાન યોગ, આ બધા સીડી છે. તો સીડી કરતા આપણે લિફ્ટનો ઉપયોગ કરવાનો વધારે પ્રિફર કરીએ છીએ. યોગાની સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ, આધ્યાત્મિક પ્રેક્ટિસ કરવી હોય તો આપણે, હા કોણ બોલે છે? હા, મિહિકા માતાજી બોલો. હેન્ડ રેઇઝ છે તમારો. માતાજી, અગર આપણે ભગવાન સુધી પહોંચવું હોય તો આપણે ભક્તિ તો કરીએ, પણ આપણે હેલિકોપ્ટરથી પણ પહોંચી શકીએ ને? હા, ઓકે. હા, હેલિકોપ્ટરથી ભગવાન સુધી પહોંચી શકાય, રાઈટ. પણ એ હેલિકોપ્ટર એ કયું આધ્યાત્મિક હોવું જોઈએ ને. એ વસ્તુ તો આપણે ચૂઝ કરવી પડશે ને. આધ્યાત્મિક સ્પિરિચ્યુઅલ હશે તો એમાં બેસો તો તમે ભગવાન સુધી જશો. આપણે ફ્લાઇટમાં જતા હોઈએ છીએ તો ફ્લાઇટમાં આપણે કયા ડેસ્ટિનેશન સુધી જઈએ? જ્યાં આપણે જવાનું હોય છે ત્યાં જ જઈએ છીએ ને. અને પણ ભૌતિક દુનિયામાં આપણે જઈએ છીએ, ભગવાન સુધી તો નથી પહોંચી શકતા ને. ભગવાન સુધી પહોંચવા માટે આપણે સ્પિરિચ્યુઅલ આધ્યાત્મિક પ્રેક્ટિસ કરવી પડશે. હવે ચલો, આપણે 4 યુગ છે, રાઈટ? સતયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. હવે આ બધાનો યુગ ધર્મ શું છે એ તમને સમજાવું. જો સતયુગ હતો ને તો સતયુગમાં લોકો, જે માણસો હતા, એમનું આયુષ્ય હતું 1 લાખ વર્ષ. એટલું જીવતા હતા, 1 લાખ વર્ષ. તો એ વખતે લોકો શું કરતા? ધ્યાન. અને ધ્યાન એટલે કઈ 2-3 કલાકનું નહીં, હજારો વર્ષો સુધી લોકો ધ્યાન કરતા હતા. ત્યારે એમને ભગવાન મળતા હતા. એના પછીનો યુગ આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગમાં આયુષ્ય હતું 10,000 વર્ષ. 10,000 વર્ષના આયુષ્યમાં લોકોને ભગવાનને પ્રસન્ન કરવા હોય, ભગવાનને મેળવવા હોય તો અલગ અલગ પ્રકારના યજ્ઞ કરતા. એ વખતનો જે યુગ ધર્મ હતો એ હતો યજ્ઞ. સ્વાહા કરીને જે યજ્ઞ કરે છે ને એ. એના પછીનો આવ્યો ત્રીજો યુગ, દ્વાપર યુગ. દ્વાપર યુગમાં લોકોનું આયુષ્ય હતું 1,000 વર્ષ. તો એ વખતનો યુગ ધર્મ શું હતો? મંદિરમાં પૂજા, ભગવાનનું જે અર્ચા વિગ્રહ હોય એનો સુંદર શણગાર કરવો, ભગવાનની અલગ અલગ જે આરતી હોય, અલગ અલગ ટાઈમે આરતી કરવી, એમને થાળ ધરાવો, સ્પેશિયલ જ્યારે ડે હોય ત્યારે વિશિષ્ટ પૂજા કરવી. એ વખતના લોકો કેવા હતા કે દિવસ દરમિયાન એમનું જે રૂટીન કાર્ય હોય એ પતાવે અને સાંજે બધા મંદિરમાં ભેગા થતા. અને ત્યારે ઘર નાના રહેતા અને મંદિર મોટા રહેતા, કેમ કે લોકો બધા આખું ગામ મંદિરમાં ભેગું થાય અને કીર્તન કરે, ભગવાનનું નામ કરતા. અને ચોથો જે આપણો યુગ છે અત્યારે છે કળયુગ. તો કળયુગમાં ચૈતન્ય મહાપ્રભુએ આપણને કીધું છે શું? એક મંત્ર, મહામંત્ર આપ્યો છે, જે આપણા પુરાણોમાં પણ આપેલો છે. ભગવાનના નામનો પવિત્ર જાપ. મંત્ર આપણે હરે કૃષ્ણને શું કહીએ છીએ? મહામંત્ર કહીએ છીએ. મંત્ર એટલે શું છે? તો મંત્ર એટલે મન વત્તા સંધિ છૂટી પાડી છે. મન એટલે આપણું બધાનું મન છે,
શરૂઆતથી આપણે વાત ચાલે છે ને. હા, મનથી મુક્તિ એટલે શું? મન કે આપણા શરીરની બહાર નથી નીકળી જવાનું, પણ મનને ભગવાન બનાવો, મનને મિત્ર બનાવો, એ આપણે મંત્ર થકી કરી શકીએ છીએ. તમે જુઓ, મંદિરે ગયા છો તમે લોકો? આપણે ઇસ્કોન ટેમ્પલ ગયા છો? કોણ ગયું છે ઇસ્કોન ટેમ્પલ? બોલો, હાથ ઊંચું કરો. મેં કોણ? વીર પ્રભુજી, જૈનિક માતાજી, મિહિકા માતાજી. ઓકે, તો તમે લોકો જયારે મંદિરે ગયા છો ત્યારે સંકીર્તન ચાલતું હોય, સંકીર્તનમાં ભાગ લીધો છે કોઈએ? મંદિરના સંકીર્તનમાં ગયા છો વીર પ્રભુજી? મંદિરમાં સંકીર્તન ચાલે છે ને, કેટલું સરસ. બધા હા બોલો. પછી ગઈ હતી. હા હા, મિહિકા માતાજી ચાલતું હોય ત્યારે ગયા છો તમે? હા માતાજી, હું થાણે વાળા ઇસ્કોનમાં, પાર્લાવાડામાં નહીં. થાનેવાડામાં જાઓ, કઈ નહીં, ઇસ્કોન મંદિરમાં જાઓ, જ્યારે સંકીર્તન ચાલતું હોય છે, ખબર છે, મૃદંગ વગાડતા હોય, કરતાલ વગાડતા હોય, અને સરસ હરે કૃષ્ણ. પછી નું જવાય. જવાય. હું જે કહેવા જઈ રહી છું. હા બોલો. હું તમને સમજાવવા એ જઈ રહી છું કે જ્યારે આપણે મંદિરે જઈએ છીએ અને સંકીર્તન ચાલતું હોય છે ને, ત્યારે અનુભવ કેવો થાય છે? એટલું સરસ એ વખત ત્યાંનું વાતાવરણ હોય છે કે આપણને પોતાને પણ હાથ ઊંચા કરીને હરે કૃષ્ણ ત્યાં લોકો નૃત્ય કરતા હોય છે. એક બાજુ સંકીર્તન ચાલતું હોય અને બીજી બાજુ છોકરાઓ અલગ, છોકરીઓ અલગ, હાથ ઊંચા કરીને પગથી અલગ અલગ મુવમેન્ટ કરીને ડાન્સ કરતા હોય છે, નૃત્ય કરતા હોય છે. અને એ નૃત્ય ભગવાન માટેનું હોય છે, ભગવાનને રીઝવવા માટેનું એમની સામે જ કરતા હોય છે ને. તો એ સમયે જે આનંદ થાય છે ને, એટલે સરસ એ આનંદની અનુભૂતિ થાય છે. કેવું થાય, બસ આપણે અહીંયા જ આ બધા વચ્ચે, આ ભક્તો વચ્ચે જ આપણે રોકાઈ જઈએ, ત્યારે બીજા કોઈ વિચારો આવતા નથી. અને આપણને સરસ પ્રભુપાદજીએ પણ જાપ આપ્યો છે ને. પ્રભુપાદ પણ શું કરતા હતા? હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ, રામ રામ હરે હરે. સંકીર્તન તમે જુઓ, તમારે ત્યાં બુક ડિસ્ટ્રીબ્યુશન માટે આવતા હોય કે ઘણા પોતાના ઘરે પણ સંકીર્તન માટે પ્રભુજીને બોલાવતા હોય છે, તો કેવું સરસ એ લોકો વગાડે છે અને ગાય છે. અને આ જે મંત્ર છે ને, એ મંત્ર આપણા શાસ્ત્રીય સંદર્ભમાં, એટલે આપણા ઉપનિષદો, આપણા જે વેદો છે એની અંદર પણ કળિયુગમાં આ યુગ ધર્મ તરીકે મહામંત્ર આપવામાં આવેલો છે. શાસ્ત્રીય સંદર્ભમાં જોઈએ તો નારાયણ સંહિતામાં કહ્યું છે, કળિયુગમાં લોકોએ ભગવાનના પવિત્ર નામનો જાપ કરવો જોઈએ. નારાયણ સંહિતામાં આપેલું છે. પછી કાલી સંતરણ ઉપનિષદમાં આપણને મંત્ર આપ્યો છે. બધા વૈદિક સાહિત્ય શોધ્યા પછી કોઈ પણ વ્યક્તિ આ યુગ માટે હરે કૃષ્ણના જાપ કરતા કોઈ પણ વધુ ઉત્ક્રાંતિ પ્રક્રિયા શોધી શકે. હરે કૃષ્ણ. પછી ચૈતન્ય ચરિતામૃત એની આદિ લીલામાં આપ્યું છે, ઝઘડા અને દંભ. અત્યારનો યુગ કેવો છે? કળયુગ એટલે કલહનો યુગ. કલહયુગ. કલહ એટલે ઝઘડા. ઝઘડા અને દંભના આ યુગમાં મુક્તિનો એક માધ્યમ ભગવાનના પવિત્ર નામનો જાપ છે, અને એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. હરે નામ કેવલમ, કલૌ નાસ્તિ ઇવ ગતિરન્યથા. શ્રીમદ ભાગવત પુરાણ એમાં 12મા સ્કંધમાં કહ્યું છે, મારા પ્રિય રાજા, સુતજી કહી રહ્યા છે પરીક્ષિત મહારાજને, મારા પ્રિય રાજા, જો કે કળિયુગ દોષોથી ભરેલો છે, કળિયુગમાં ખૂબ દોષ છે, પણ આ યુગમાં માત્ર એક જ વિશેષ ગુણ છે કે જે વ્યક્તિ હરે કૃષ્ણ મહામંત્રનો જાપ કરશે, એ વ્યક્તિ આ દુનિયાની બધી મોહ માયા અને બધા બંધનમાંથી મુક્ત થઈ જશે અને ભગવાનના ધામમાં જઈ શકશે. જો આની આગળ જે બધા 3 યુગો તમને બતાવ્યા, જેમાં આયુષ્ય વધારે હતું, પણ એ વખતે ભગવાનને મેળવવાની જે પ્રક્રિયા હતી ને, ખૂબ જ અઘરી હતી. વર્ષોના વર્ષો થતા હતા
ભગવાનને મેળવવા માટે. જ્યારે કળિયુગ બધી રીતે ખરાબ છે. પરીક્ષિત મહારાજ, તમે ભાગવતમ સાંભળશો તો ખબર પડશે. પરીક્ષિત મહારાજ એમના રાજ્યમાં કળિયુગને આવવા દેતા નથી. એ ના પાડે છે કે મારે કળિયુગ મારા રાજ્યમાં જોઈએ નહીં. તો કળિયુગ કહે છે હવે મારી અવધિ થઈ ગઈ છે આવવાની, છતાં પણ પરીક્ષિત મહારાજ ના પાડે છે. પછી છેલ્લે એમને કહેવામાં આવે છે કે કળિયુગ ગમે તેટલો દોષથી ભરેલો છે. એક એનામાં એવો છે કે કોઈ પણ વ્યક્તિ સાચા હૃદયથી ભગવાનના નામથી જાપ કરશે ને, easily એ ભગવાનને પ્રાપ્ત કરી શકશે. આપણે અત્યારે બધું ફાસ્ટ જોઈએ ને, આપણને આ ફાસ્ટ આપી દીધું છે કે ભગવાનના નામનો જાપ કરો, એનાથી કોનું છે? હા હા હા, મેઘના માતાજી, તમારું માઇક તમે મ્યુટ રાખો. ઓકે, ભગવદ્ ગીતામાં 10મા અધ્યાયમાં કીધું છે, ભગવાન એમનો પરિચય આપે છે 10મા અધ્યાયમાં કે એ કયા કયામાં રહેલા છે. તો એમાં એ કહે છે કે યજ્ઞોમાં હું પવિત્ર નામનો જાપ છું. અત્યારના કળિયુગનો આપણો યજ્ઞ જે છે પવિત્ર નામનો જાપ. જપની મહિમા તો આપણે જોઈ. તો જપ જ્યારે કરવા બેસીએ એટલે શું ધ્યાન રાખવું? જો બધામાં ડૂઝ અને ડોન્ટ આવે છે ને, ડૂઝ એટલે કરવું, ડોન્ટ એટલે ન કરવું. તો જપમાં પણ એવું ડૂઝ એન્ડ ડોન્ટ છે. ફર્સ્ટ આપણે જોઈએ શું કરવાનું છે. તો જ્યારે આપણે જપ કરીએ છીએ તો ત્યારે હરે કૃષ્ણ જાપ શરૂ કરતા પહેલા પંચતત્વનું હરે કૃષ્ણ મહામંત્રનો શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસાદિ ગૌરા ભક્તિ પંચતત્વ મંત્ર છે. એટલે જ્યારે પણ માળા શરૂ કરો ને, હું માળામાં જ્યાં સૌથી પહેલો મણકો છે ને ત્યાં આ રીતે હાથ પકડવાનો છે. પહેલી આંગળી આપણે ખાલી રાખવાની છે અને પહેલો મણકો પકડીને પંચતત્વ મંત્રનો જાપ કરવાનો છે. અને પછી બીજી આંગળી ઉપર મણકો રાખવાનો, અંગૂઠો ઉપર રાખવાનો છે અને હરે કૃષ્ણ નામનો જપ કરવાનો છે. જી. અને જપ કઈ રીતે કરવાનો છે? સંભળાય તે રીતે. સંભળાય તે રીતે ઇટ મીન્સ ક્લિયરલી. હરે કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે, આવી રીતે નથી કરવાનો, પણ ક્લિયરલી સંભળાય, એકદમ શુદ્ધ ઉચ્ચારણ નીકળે એ રીતે કરવાનો છે. દરેક નામનો સ્પષ્ટ રીતે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, એકદમ ક્લિયર સ્પષ્ટ ઉચ્ચારણ કરવાનો છે. અને જ્યારે જપ કરવા બેસો ને તો એવું નથી કે આ બાજુ કાર્ટૂન ચાલતું હોય અને આપણે હાથમાં માળા લઈને બેઠા હોઈએ, કે આ બાજુ કોઈ વાતો કરતું હોય, આપણે કાનેથી વાત સાંભળતા હોઈએ અને મોંથી આપણે હરે કૃષ્ણ કરતા હોય. ના, પણ જ્યારે પણ જપ કરો છો તો આદરથી, કેમ કે ભગવાનનું નામ લઈ રહ્યા છીએ ને આપણે, એટલે ફૂલ આપણું ડેડિકેશન આપવાનું છે. આદરથી, ભક્તિથી અને એકાગ્રતા સાથે જાપ કરવાનો છે. તમે કોઈ પણ જગ્યાએ બેસીને, ચાલતા, કોઈ પણ દિશામાં મોં કરીને જપ કરી શકો છો. એના માટે કોઈ એવું બંધન નથી કે તમારે પૂર્વ દિશામાં બેસવું, આસન ઉપર બેસવું, નાયા પછી બેસવું, ખાધા પહેલા બેસવું, સૂતા પહેલા બેસવું, હા, કોઈ જ નથી. તમે નાયા નથી તો પણ તમે હરે કૃષ્ણ જપ કરી શકો છો. તમને બેઠા બેઠા એવું લાગે છે કે પગ હવે રહી ગયા છે, મારે ચાલવું છે, ચાલતા ચાલતા તમે જાપ કરો. એના માટે કોઈ રિસ્ટ્રિક્શન નથી. તમે કોઈ પણ સમયે જાપ કરી શકો છો. વહેલી સવારના સમયે બ્રહ્મ મુહૂર્તમાં જાપ કરો એ વધારે સારું છે. અને આપણી ઇસ્કોનની જે ગૌડી વૈષ્ણવ પરંપરા છે એમાં પણ એ જ બતાવ્યું છે કે સવારમાં જે તમે જાપ કરો છો એ વખતે તમારું ફૂલ કોન્સન્ટ્રેશન જપમાં રહે છે. સવારનો સમય એવો હોય છે અને આપણી ચેતના પણ એ વખતે સતોગુણી હોય છે. તો સતોગુણી ચેતનામાં અને સવારના શાંત વાતાવરણમાં જો આપણે જપ કરીએ તો એ એકાગ્રતાથી થાય છે. એટલે જો વહેલા સવારે કરો તો વેલ એન્ડ ગુડ છે, પણ સવારની સ્કૂલ છે, તમને સવારે ટાઈમ નથી તો બપોરે આવીને કરો. બપોરે પણ તમારે હોમવર્ક કરવું છે, ટાઈમ નથી તો સાંજે કરો. એટલીસ્ટ સુતા પહેલા તમે એક માળા કરવાનો આગ્રહ તો રાખજો જ. અત્યારથી પ્રેક્ટિસ પાડશો ને તો તમને ધીમે ધીમે 1ની 2 માળા, 2ની 4 માળા કરીને 16 માળા સુધી પહોંચી શકશો.
તમે સ્નાન કરતા પહેલા અથવા પછી પણ જપ કરી શકો છો. અને જપ જ્યારે કરો તો ગણતરી કરવી. ગણતરી એટલે શું? જે આ માળા છે, માળા આપણી 108 મણકાની છે. 108 મણકા ફેરવશો એટલે તમારી એક માળા પૂરી થશે. અને જો આપણી પાસે ઇસ્કોનની બીડ બેગ હોય ને તો એક સાક્ષી માળા પણ આપણે એને લગાવતા હોય છે. સાક્ષી માળામાં 16 મણકા હોય છે. એક માળા થાય એટલે એક મણકો તમારે સાક્ષી માળાનો ઉપર કરવાનો, તમને ખબર પડે કે તમે કેટલી માળા કરી. હવે આપણે જોઈએ દંડ. માળા કરતી વખતે શું ન કરવું જોઈએ આનું પણ ખાસ ધ્યાન રાખવાનું છે. તો જો મહામંત્ર છે ને લાંબો છે, તો ઘણા ટૂંકો કરવા શું કરે? હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ ખાલી કર્યા કરો, હરે રામ હરે રામ કર્યા કરો. એવો ભાગ પાડવાનો નથી. જનરલી તમે લોકો જયારે સ્પેલિંગ્સ મોડે કરતા ને સ્પેલિંગમાં આવી રીતે ભાગ પાડી દો. લખવાનું હોય તો ભાગ પાડી દો છો કે પહેલા ઊભું લખી કાઢો. પણ જ્યારે આપણે આ મહામંત્રનો જાપ કરીએ છીએ ને તો એના ટુકડા નથી કરવાના. આખો જે મંત્ર છે એ એક સાથે જ બોલવાનું છે. પછી કોઈએ જપ માળા ના કૃષ્ણ માળા એટલે જે આપણો પહેલો જે મણકો છે કે જ્યાંથી માળા બાંધેલી છે, તે પહેલો ફર્સ્ટ મણકો દેખાય છે, એને ક્રોસ પણ નથી કરવાની. એક માળા થઈ ગઈ ને પછી એને ફરી પછી એક જ રાઉન્ડમાં નથી રાખવાનો, એને હાથથી જ ટર્ન લેવાનો છે કે જેથી એને ઓળંગી ન શકાય. જાપ કરવાથી શું લાભ થાય છે? જો તમારા ઘરમાં તમારા મમ્મી પપ્પા પણ ડિવોટી છે અને બધા સાથે બેસીને તમે જપ કરો છો તો એક ઘરમાં તમારું આધ્યાત્મિક વાતાવરણ ઊભું થાય છે, એક ઓરા ઉત્પન્ન થાય છે. હરી બોલ. ચરિત માતાજી રોજની 2 માળા કરે છે. ખૂબ સરસ માતાજી, કન્ટિન્યુ રાખજો. 2 ની 4 કરજો પણ 2 ની 0 ના કરતા. એટલે જાપ કરવાથી એક તો આપણા ઘરના બધા વ્યક્તિઓ એક સાથે બેસે છે, આધ્યાત્મિક કાર્ય આપણા ઘરમાં થાય છે. એટલે જ્યાં આધ્યાત્મિક કાર્ય ઘરના બધા વ્યક્તિઓ ભેગા કરીને કરે છે ને તો એ એટલું શુદ્ધ વાતાવરણ થાય છે કે જેવું મંદિરનું શુદ્ધ વાતાવરણ હોય ને. અત્યારે તમે જુઓ બધાના ઘરમાં મોટા ભાગના મોબાઈલ લઈને, મમ્મી હોય તો મોબાઈલ, પપ્પા હોય તો મોબાઈલ, બધા પાસે મોબાઈલ. છોકરાઓ જીદ કરે કે અમારો મોબાઈલ આપો, અને બધા ઘરમાં બેઠા છે, એક જ હોલમાં બધા છે પણ બધા મોબાઈલમાં છે. તો શું મતલબ આનો? એના કરતા એક સાથે બેસીને કીર્તન કરો તો જેનાથી સંસ્કાર પણ સારા આવશે. પછી જે આપણને સ્ટ્રેસ છે એ સ્ટ્રેસ દૂર કરવામાં પણ મંત્ર જાપ ખૂબ જ મહત્વનો છે. એના કીર્તનથી આપણો થાક, સ્ટ્રેસ બધું દૂર થઈ જાય છે. હમણાં જ વાત કરું, આજે મારું માથું ઘણું દુખતું હતું. મને હતું ક્લાસ લઈ શકીશ કે નહીં લઈ શકું, એટલું બધું મારું હેડેક થતું હતું. આ ક્લાસ લેતા લેતા મારું માથાનો દુખાવો કઈ ગાયબ થઈ ગયો, મને જ ખબર નહીં પડી. એટલો પ્રભાવ છે મનની શાંતિ માટે. તમે જો કીર્તન કરીએ ને જ્યારે હાથ ઉપર કરીને બધાની સાથે, તો મનમાં એટલું શાંતિ થાય છે, એવું થાય કે બસ આ જ દુનિયા છે, આમાં જ રહેવું છે, એટલું ફીલ થતું હોય છે. અને ખરું સુખ એ બધાની સાથે સંકીર્તન કરવામાં જ છે. ભગવાનના નામમાં જ સાચું સુખ છે. તમારી મનગમતી વસ્તુ જો તમને મળી જાય છે, ચલો તમને ગુલાબ જાંબુ ભાવે છે, આખો બાઉલ ભરીને, બાળકો એટલે મોટો બાઉલ ભરીને તમને આપી દીધા, લે ખા. કેટલા ખાશો તમે એમાંથી? પહેલું ખાશો તમને મજા આવશે, આહા કેટલું મસ્ત છે. બીજું ખાશો, ત્રીજું ખાશો, ચોથું ખાશો. હું તો કહું છું તમે 10 ખાધા ત્યાં સુધી તમને આનંદ આવ્યો. પછી 11મું તમને કે લે હવે ખા. તમે ખાશો? ના ના ના, હવે પેટ ભરાઈ ગયું, હવે મારી કોઈ ઈચ્છા નથી ખાવાની. ત્યારે તમે ધરી જશો. પણ ભગવાનનું નામ એવું છે કે એનાથી ધરાવાતું જ નથી. ગમે તેટલું નામ લો, એની તો ભૂખ વધ્યા જ કરે છે. જેટલું નામ લો ને એટલી એની ભૂખ વધારે ને વધારે જ થાય છે. એટલે સાચું જે સુખ છે, જે આપણે આ માયાની દુનિયામાં રહીએ છીએ ત્યાં બધું સુખ કેવું છે, ખાલી આપણે દેખાય કે આ સુખ છે પણ એ જ બસ આપણને દુખી કરતી હોય છે. 10 ગુલાબ જાંબુ ખાઈ લીધા પછી પેટ જવાબ આપે ને, ભારે ભારે થઈ જાય, તમારે ચાલવું અઘરું પડી જાય અને પચાવવા ભારે પડી જાય છે. પછી શું થાય? દુઃખ. અરે આ તો બહુ પેટમાં દુખ્યું, ચા પીવા જવું પડશે, ઈનો પીવો પડશે. આ શું છે? પહેલા તો સુખ લઈ લીધું પછી દુઃખ થયું ને.
પણ ભગવાનના નામમાં આવું દુઃખ ક્યારેય નહીં થાય. ભગવાનના નામમાં ખાલી સુખ જ મળવાનું છે. તો આ ચેપ્ટરની આપણી લાસ્ટ સ્લાઇડ છે. શું કહે છે એમાં? જાપ કરો અને ખુશ રહો. તો એ જ વાતે આપણે બધા જ હાથ ઉપર હરે કરીએ. કૃષ્ણ. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ હરે કૃષ્ણ સર્વેને. બોલો, હવે આપનો કોઈ ક્વેશ્ચન છે તો આપણે ક્વેશ્ચન આન્સર કરીએ. હરે કૃષ્ણ.